આપણા ઘર, ઓફિસ કે પછી વર્કશોપમાં દિવાલો પર પ્લાસ્ટિકની પાઇપોમાં જતા વાયર તો જોયા જ હશે, ખરું ને? દેખાવમાં સામાન્ય લાગે, પણ એની પાછળ એક ચોક્કસ ટેકનિકલ નામ અને આખી સિસ્ટમ કામ કરે છે. તો ચાલો આજે એને જરા ખોલીને એકદમ સરળ ભાષામાં સમજીએ. ઇલેક્ટ્રિક પીવીસી કોન્ડ્યુટ સરફેસ વાયરિંગ. હા, નામ સાંભળીને થોડું અઘરું લાગે, બરાબર, પણ ચિંતા ના કરશો. આપણે આ કોયડાના દરેક શબ્દને અલગ અલગ કરીને સમજીશું અને અંત સુધીમાં બધું જ એકદમ સ્પષ્ટ થઈ જશે. ચાલો શરૂ કરીએ. કોઈ પણ મોટી સિસ્ટમને સમજવી હોય ને તો હંમેશા એના પાયાથી શરૂઆત કરવી જોઈએ. અને ઇલેક્ટ્રિકલ દુનિયામાં બધું જ શરૂ થાય છે એક સામાન્ય વાયરથી. તો આ ઇલેક્ટ્રિકલ વાયરિંગ છે શું? સાવ સાદી ભાષામાં કહીએ તો એ એક વાહક છે. એનું બસ એક જ કામ છે, વીજળીને પાવર સોર્સથી લઈને એટલે કે મીટર બોક્સથી લઈને આપણા લેમ્પ કે ટીવી જેવા ઉપકરણો સુધી સુરક્ષિત રીતે પહોંચાડવાનું. સમજી લો કે આ વીજળી માટેનો એક સેફ હાઈવે છે. પણ હવે વિચારો, જો હાઈવે ખુલ્લો છોડી દઈએ તો કોઈ પણ એક્સિડન્ટ થઈ શકે, ખરું ને? બસ એ જ રીતે આપણે વીજળીના આ હાઈવેને ખુલ્લો અને અસુરક્ષિત ના છોડી શકીએ. એને નુકસાન, ભેજ અને બીજા જોખમોથી બચાવવો પડે. અને અહીં જ આવે છે આપણો બીજો હીરો, કોન્ડ્યુટ. કન્ડ્યુટ એટલે બીજું કંઈ નહીં, બસ એક પાઇપ અથવા ચેનલ. એનું કામ છે વાયરને સેફટી આપવાનું અને એને સાચો રસ્તો બતાવવાનું. જાણે કે વાયર માટે એક સુરક્ષિત સુરંગ જે તેને બહારની દુનિયાના ખતરાઓથી બચાવે. આને સમજવાની સૌથી મસ્ત રીત કઈ ખબર છે? એને વાયરનું બખ્તર એટલે કે આર્મર સમજી લો. બસ જેમ યોદ્ધાને બખ્તર બચાવે છે, બસ એ જ રીતે આ કોન્ડ્યુટ વાયરને કપાવવાથી, દબાણથી કે પછી બીજા કોઈપણ નુકસાનથી એકદમ સેફ રાખે છે. તો વાયરને બખ્તર તો મળી ગયું, પણ આ બખ્તર બનેલું શેનું હોય છે? એનો જવાબ તો આપણા મૂળ શબ્દમાં જ છે, પીવીસી. ચાલો જોઈએ કે આ પીવીસી શું ચીજ છે. પીવીસી એટલે પોલીવિનાઇલ ક્લોરાઇડ. આ એક ખાસ પ્રકારનું પ્લાસ્ટિક છે જે 3 કારણોસર આ કામ માટે પરફેક્ટ છે. એક તો એ મજબૂત છે, બીજું વજનમાં સાવ હલકું, અને સૌથી ઇમ્પોર્ટન્ટ એ વીજળીનું અવાહક છે, એટલે કે એમાંથી કરંટ પસાર નથી થતો. આ જ કારણે એ ઇલેક્ટ્રિકલ કોન્ડ્યુટ માટે સૌથી સુરક્ષિત અને સૌથી વધુ વપરાતો વિકલ્પ છે. સરસ. તો આપણી પાસે હવે પીવીસીના બખ્તરમાં સુરક્ષિત વાયર છે, પણ એને લગાવવાનો કઈ રીતે? બસ એના માટે છે આપણો છેલ્લો શબ્દ, સરફેસ. સરફેસનો મતલબ જ છે સપાટી પર. એટલે કે વાયરિંગ દિવાલની અંદર છુપાવેલું નથી, પણ એની બહારની સપાટી પર લગાવેલું હોય છે, જે આપણે સીધું જોઈ શકીએ. આનો સૌથી મોટો ફાયદો એ છે કે એને લગાવવું, કંઈ ફેરફાર કરવો કે રિપેર કરવું હોય તો બહુ સહેલું પડે. દિવાલ તોડવાની કોઈ ઝંઝટ જ નહીં. ઓકે, તો આપણે બધા ટુકડાઓ અલગ અલગ સમજી લીધા: વાયર, કોન્ડ્યુટ, પીવીસી અને સરફેસ. ચાલો હવે ગેમનો ફાઇનલ રાઉન્ડ. બધા ટુકડાઓને જોડીને આખી પઝલ સોલ્વ કરીએ. ચાલો આખી વાતને ફરીથી જોડીએ. સૌથી પહેલાં શું આવે? ઇલેક્ટ્રિકલ વાયરિંગ. એને બચાવવા માટે આપણે એને નાખીએ છીએ કોન્ડ્યુટમાં. અને કોન્ડ્યુટ શેનું બનેલું છે? હા, પીવીસીનું, કારણ કે એ મજબૂત અને સેફ છે. અને છેલ્લે આ આખી સિસ્ટમને આપણે ક્યાં લગાવીએ છીએ? દિવાલની સપાટી પર. તો ઇલેક્ટ્રિક પીવીસી કોન્ડ્યુટ સરફેસ વાયરિંગ એટલે શું? સાવ સહેલું. દિવાલ પર દેખાતી પેલી પ્લાસ્ટિકની પાઇપો, જેની અંદર વીજળીના તાર સુરક્ષિત રીતે ગોઠવાયેલા હોય છે. બસ આટલું જ. હવે આ નામ જરાય અઘરું નથી લાગતું, બરાબર ને? તો હવે જ્યારે આ લાંબા નામનો ભેદ ઉકેલાઈ ગયો છે, ત્યારે એક મજાની વાત કહું. હવે પછી કોઈ ગેરેજ, વર્કશોપ કે જૂની ઓફિસમાં જાઓ ને તો આજુબાજુ નજર કરજો. ખાતરી છે કે હવે આ સિસ્ટમ તરત જ ઓળખાઈ જશે, કારણ કે હવે ખબર છે કે એ શું છે અને શા માટે છે. ચાલો આજે એક એવી વસ્તુની વાત કરીએ જે આપણા બધાના ઘરમાં છે, પણ દિવાલોની પાછળ છુપાયેલી છે. હા, વાત થઈ રહી છે ઘરના વાયરિંગ ડાયાગ્રામની. હવે નામ સાંભળીને થોડું અઘરું લાગે, બરાબર ને? પણ ચિંતા ના કરો. આજે આપણે આ કોયડાને એટલો સરળ બનાવી દઈશું કે બધી ગૂંચવણ દૂર થઈ જશે. ક્યારેય વિચાર્યું છે કે પેલી સ્વિચ દબાવતા જ જડ દઈને લાઇટ કેવી રીતે ચાલુ થઈ જાય છે? ના ના, એ કોઈ જાદુ નથી. એ તો દિવાલો પાછળ રહેલા વાયરોનું એક આખું નેટવર્ક છે, એક આખું વિશ્વ. તો ચાલો આજે એ જ રહસ્યમય દુનિયામાં એક ડોકિયું કરીએ. સાચું કહું તો પહેલીવાર કોઈ વાયરિંગ ડાયાગ્રામ જુએ ને તો એવું જ લાગે કે આ શું છે? કોઈ ગુપ્ત કોડ જેવું. આડી અવળી લીટીઓ, વિચિત્ર જેવા નિશાન, માથું જ ફરી જાય. એમ લાગે કે આ તો આપણા કામનું જ નથી. પણ વિશ્વાસ રાખજો, એવું બિલકુલ નથી.
આજે આપણે આ કોડને એકદમ સહેલો બનાવી દઈશું. તો ચાલો શરૂઆત કરીએ એકદમ બેઝિક સવાલથી કે ભાઈ આ વાયરિંગ ડાયાગ્રામ છે શું? જુઓ, એકદમ સાદી ભાષામાં સમજીએ તો વાયરિંગ ડાયાગ્રામ એટલે ઘરમાં વીજળીનો નકશો. બસ આટલું જ. જેમ રસ્તાનો નકશો બતાવે કે ક્યાંથી ક્યાં જવું, એમ આ નકશો બતાવે છે કે વીજળી એટલે કે પાવર ક્યાંથી આવે છે, કયા વાયરમાંથી પસાર થાય છે અને છેવટે ક્યાં પહોંચે છે. આમ તો એને ટેકનિકલી ઇલેક્ટ્રિકલ સર્કિટનું વિઝ્યુઅલ પ્રેઝન્ટેશન કહેવાય, પણ આપણા માટે તો એ વીજળીનો રોડમેપ છે. અને આ વિચારવાની રીત જ બધું બદલી નાખે છે, ખબર છે? એને કોયડાની જેમ નહીં, પણ એક નકશાની જેમ જુઓ. એક એવો નકશો જે બસ વંચાવવાની રાહ જોઈ રહ્યો છે. એકવાર આપણે જોવાનો દૃષ્ટિકોણ બદલીએ ને, તો જે અઘરું લાગતું હતું એ જ એકદમ સરળ લાગવા માંડે છે. કારણ કે એકવાર નકશો વાંચતા આવડી જાય પછી તો રસ્તો આપોઆપ મળી જાય છે. સારું, તો હવે આપણી પાસે નકશો તો છે, પણ કોઈ પણ નકશો વાંચવા માટે એની ભાષા સમજવી પડે, બરાબર? તો આ ઇલેક્ટ્રિકલ નકશાની ભાષા છે એના ચિહ્નો, એટલે કે સિમ્બોલ્સ. તો ચાલો આ નવી ભાષાના ક ખ ગ એટલે કે એના મૂળાક્ષરો શીખી લઈએ. આ જુઓ સ્ક્રીન પર, આ છે એના સૌથી કોમન, સૌથી સામાન્ય ચિહ્નો. લગભગ દરેક ઘરના વાયરિંગ ડાયાગ્રામમાં આ તો જોવા મળશે જ. જેમ કે સ્વિચનું ચિહ્ન, પછી સોકેટ કે આઉટલેટ, લાઇટ માટેનું, અને હા, પેલું સર્કિટ બ્રેકર. બસ આને આપણી નવી ઇલેક્ટ્રિકલ ભાષાની ABCD જ સમજી લો. તો આ ચિહ્નો એટલે જાણે કે શબ્દો. અને એકવાર આ શબ્દો ઓળખતા આવડી જાય એટલે સમજો કે આપણે આખું વાક્ય વાંચવા માટે તૈયાર છીએ. મતલબ કે વીજળીનો આખો પ્રવાહ કેવી રીતે કામ કરે છે એ સમજવા માટે તૈયાર છીએ. સારું, તો હવે આપણને ચિહ્નો એટલે કે શબ્દોની તો ઓળખાણ થઈ ગઈ. તો ચાલો હવે આગળ વધીએ અને જોઈએ કે આ બધા જોડાઈને પાવરના ફ્લોની એટલે કે વીજળીના પ્રવાહની આખી કહાણી કેવી રીતે બનાવે છે. ચાલો એક સાવ સિમ્પલ ઉદાહરણથી સમજીએ. ધારી લો કે એક બલ્બ ચાલુ કરવો છે. તો જુઓ, સૌથી પહેલાં પાવર આવે છે સર્કિટ બ્રેકરમાંથી, પછી ત્યાંથી એ વાયર દ્વારા પહોંચે છે સ્વિચ સુધી. હવે જેવી આપણે સ્વિચ ઓન કરીએ એટલે કરંટ આગળ વધે છે અને સીધો પહોંચે છે લાઇટ સુધી. અને જેવો કરંટ ત્યાં પહોંચ્યો, સર્કિટ પૂરું થયો અને બૂમ, લાઇટ ચાલુ. છે ને એકદમ સિમ્પલ. અને બસ આ જે આખો ગોળ રસ્તો બન્યો ને, પાવરના સોર્સથી લઈને લાઇટ સુધી અને પાછો, એને જ કહેવાય છે સર્કિટ. એક કમ્પ્લીટ લૂપ. અને આખું ઘરનું વાયરિંગ બી બીજું કશું નથી, પણ આવા નાના મોટા અનેક સર્કિટનું એક મોટું નેટવર્ક જ છે. ઓકે, તો હવે નકશો શું છે એ ખબર છે, એની ભાષા પણ થોડી ઘણી સમજાઈ ગઈ. પણ સવાલ એ છે કે આ બધું જાણવાની જરૂર શું છે? આ નોલેજ આપણને રોજિંદા જીવનમાં ક્યાં કામ લાગશે? બહુ જ મહત્વનો સવાલ છે. ચાલો એનો જવાબ શોધીએ. અરે, આ સમજવાના ફાયદા ઘણા છે. સૌથી પહેલો અને સૌથી અગત્યનો ફાયદો છે સેફટી, એટલે કે સુરક્ષા. પછી ધારો કે ઘરમાં કોઈ રિનોવેશન કરાવવું હોય તો પ્લાનિંગ કરવામાં બહુ મદદ મળે. ઇલેક્ટ્રિશિયન સાથે વાતચીત કરવી હોય તો એ શું કહે છે એ બરાબર સમજાય. અને હા, નાની નાની તકલીફો જેમ કે કોઈ ફ્યુઝ ઉડી ગયો તો એ જાતે જ સમજી શકાય કે શું થયું છે. પણ આ બધામાં નંબર 1 કારણ છે સેફટી. જુઓ, વીજળી કોઈ રમવાની વસ્તુ નથી, એની સાથે છેડા તો બિલકુલ ન કરાય. પણ એની બેઝિક સમજ હોવી એ ખૂબ જ જરૂરી છે. ખાલી એટલી ખબર હોય ને કે મેઇન સ્વિચ ક્યાં છે, કે કયો બ્રેકર પાડવાથી ક્યાંનો પાવર બંધ થશે, તો પણ ઘણા મોટા અકસ્માતો ટાળી શકાય છે. તો જુઓ, જે વસ્તુ શરૂઆતમાં એક અઘરા કોડ જેવી લાગતી હતી, એ હવે થોડી થોડી ઓળખીતી લાગે છે, એક નકશા જેવી. આ નાનકડી જાણકારી પણ આપણને વધુ સજાગ અને સશક્ત બનાવે છે. હવે ઘરની દિવાલો પાછળ શું છે એ કોઈ અજાણ્યું રહસ્ય નથી રહ્યું. તો હવે શું આપણે સૌ આપણા ઘરના આ ઇલેક્ટ્રિકલ નકશાને સમજવા અને વાંચવા માટે તૈયાર છીએ? આ વિડીયોમાં મજા આવી? જો તમને આ વિડીયો ગમ્યો હોય તો તેને લાઇક કરો અને તમારા અન્ય મિત્રો સાથે પણ શેર કરો. આવા વધુ માહિતીપ્રદ વિડીયો જોવા માટે મોતીલાલ ભોએ ચેનલને સબસ્ક્રાઇબ કરો. આ વિડીયો જોવા બદલ આભાર.